હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ઇડલી, ઢોસા અને મેંદુવડા સાથે ખવાતો સાંભાર બનાવવાની રેસીપી। તો મારી આ રીતે તમે સાંભાર બનાવશો તો તમારો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ સાંભાર બનીને તૈયાર થશે। તો ચલો ઇડલી, ઢોસા અને મેંદુવડા સાથે ખવાતો સાંભાર બનાવવાનું શરૂ કરીએ। તો સાંભાર બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા પહેલેથી જ તુવેરની દાળને અડધો કલાક માટે પલાળીને રાખી હતી। આ રીતે દાળને અડધો કલાક પલાળ્યા પછી હવે આપણે દાળને બાફી લઈશું। તો તુવેરની દાળને બાફવા માટે મેં અહીંયા એક કુકર લીધું છે, તો કુકરની અંદર દાળને આપણે લઈ લઈશું। દાળને કુકરની અંદર લઈ લીધા પછી હવે આપણે કુકરની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। સાથે જ નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। 1 ચમચી તેલ ઉમેરીશું। તો હવે આપણે દાળને બાફવા માટે કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ પર 2 વિસલ કરી લઈશું। તો આપણી દાળ બફાઈ રહી છે ત્યાં સુધી આપણે સાંભારનો વઘાર તૈયાર કરીશું। તો વઘાર તૈયાર કરવા માટે કડાઈની અંદર સૌથી પહેલા 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે, તો હવે આપણે કડાઈની અંદર અડધી ચમચી રાઈ ઉમેરીશું। સાથે જ 2 ચપટી જેટલા મેથીના દાણા ઉમેરીશું। સાથે 2 ચપટી જેટલું જીરું ઉમેરીશું। 2 સૂકા લાલ મરચાં ઉમેરીશું। સાથે જ 2 થી 3 ચપટી જેટલી હિંગ ઉમેરીશું। મીઠા લીમડાના પાન ઉમેરીશું। તો હવે આપણે વઘારની અંદર કટ કરેલા શાકભાજી ઉમેરીશું। તો સૌથી પહેલાં કટ કરેલી ડુંગળી ઉમેરીશું। ડુંગળીને થોડી સાતળી લઈશું। તો આ રીતે તમારે ડુંગળી ઉમેર્યા પછી થોડી સાંતળી લેવાની છે ડુંગળીને। તો 1 મિનિટ જેટલી ડુંગળીને સાંતળી લીધા પછી હવે આપણે તેની અંદર કટ કરેલી દૂધી ઉમેરીશું। સાથે જ કટ કરેલી સરગવાની સિંગ ઉમેરીશું। સાથે જ કટ કરેલું ટામેટું ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ ઉમેરી લીધા પછી આપણે અહીંયા 3 થી 4 મિનિટ જેટલું બધું જ અહીંયા સાંતળવાનું છે। તો 3 થી 4 મિનિટ જેટલું આપણે અહીંયા ગેસની મીડિયમ ફ્લેમ પર બધું સરસ સાંતળી દીધું છે। જો તમે અહીંયા વઘારની અંદર રીંગણ અને બટાકા ઉમેરવા માંગતા હોય તો ઉમેરી શકો છો। તો હવે આપણે વઘારની અંદર મસાલા ઉમેરીશું। તો સૌથી પહેલાં વઘારની અંદર કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। તો 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર 2 ચમચી સાંભાર મસાલો ઉમેરીશું। સાથે જ નાની અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું। નાની અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। મસાલા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો મસાલો ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે વઘારની અંદર 1 વાટકી જેટલું ગરમ પાણી ઉમેરીશું। તો આ રીતે તમારે મસાલાની અંદર ગરમ પાણી જ ઉમેરવાનું છે। તો 1 વાટકી ગરમ પાણી ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો પાણી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે વઘારને ગેસની મીડિયમ ફ્લેમ પર 5 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું। તો વઘારને ઢાંકી અહીંયા 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો બધું જ અહીંયા સરસ કૂક થઈ ગયું છે। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધા પછી હવે આપણે વઘારની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો મીઠું તમારે અહીંયા ધ્યાન રાખીને ઉમેરવાનું છે, કેમ કે આપણે અહીંયા દાળ બાફતી વખતે પણ મીઠું ઉમેર્યું હતું। તો હવે આપણે મીઠું ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। બધું જ મિક્સ કરી લીધા પછી હવે આપણે વઘારની અંદર બાફેલી દાળ ઉમેરી લઈશું। બાફેલી દાળ ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। દાળ ઉમેરીને આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે જે કુકરની અંદર દાળ બાફી હતી તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને હલાવી અને ઉમેરી લઈશું। તો મેં અહીંયા અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે। જો તમને તમારી દાળ વધારે જાડી લાગતી હોય તો તમે પાણીનું પ્રમાણ વધતું ઓછું કરી શકો છો। તો પાણી ઉમેરીને બધું સરસ આપણે મિક્સ કરી લઈશું। તો પાણી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર 2 ચમચી જેટલો ગોળ ઉમેરીશું। તો ગોળ ઉમેરી લીધા પછી હવે આપણે સાંભારની અંદર આંબલીનું પાણી ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે સાંભારને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે થવા દઈશું। તો સાંભારને ઢાંકી અહીંયા 5 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો અહીંયા સાંભાર ઉકળી ગયો છે। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું અને સાંભારની અંદર ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું। ધાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો ઇડલી, ઢોસા અને મેંદુવડા સાથે ખવાતો એકદમ ટેસ્ટી સાંભાર બનીને આપણું તૈયાર છે। તો હવે આપણે સાંભારને સર્વ કરીશું।
તો એકદમ સ્વાદિષ્ટ સાંભાર બનીને આપણો તૈયાર છે ને આપણે એક બાઉલની અંદર સર્વ પણ કરી લીધો છે. તો સાંભાર બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.